अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેણે આપણને જિંદગી અતા કરી, જિંદગી જીવવાની જુદી જુદી ચીજો અને નેમતો નસીબ કરી અને આપણાથી ઇબાદતની શુક્રની માંગણી કરી કે બંદો શુક્રગુજાર બને, ઇબાદત ગુજાર બને અને આ દુનિયાની અંદર આખિરતનું ભાથું ઉઠાવી શકે। એ ખુદા કે જેણે આ હયાત આપી છે, એક દિવસ મૌત આપીને પોતાની બારગાહમાં ફરી પાછો બોલાવનાર છે। જિંદગી જીવા બાદ કામયાબ ઈ છે કે જે આખિરતનું ભાથું લઈને આ દુનિયાથી જાય, ખુદાની ઇબાદત કરીને, ખુદાનો શુક્ર અદા કરીને આ દુનિયાથી જાય। આખિરત એની કામયાબી છે, કામયાબીનું ઠેકાણું છે। દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર કે જેઓએ અલ્લાહ તરફથી મેળવેલ જવાબદારીને ખૂબ સારી રીતે નિભાવ્યા, બંદાઓને હિદાયત કર્યા, લોકોને સરાતે મુસ્તકીમ પર દાવત આપ્યા, પોતાના અમલ થકી અને પોતાના નૂરાની કલામ થકી લોકોને સીધો રસ્તો બતાવ્યા। આપણી જવાબદારી છે કે આપણે એમની સીરતથી અને એમના કલામથી લાભ અને ફાયદો ઉઠાવી અને આપણી દુનિયા અને આખિરતને આબાદ બનાવીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। જાહેરન ઇસ્લામી વરસનો આ છેલ્લો જુમા છે। ખુદાની બારગાહમાં શુક્ર અદા કરીએ કે જેણે આપણને હજી ઉમ્ર અતા કરી કે આખું વર્ષ આપણે ઇબાદત કરી શક્યા અને આવતા વર્ષે પણ જુમા અને શબે જુમા એનાથી આપણે લાભ અને ફાયદો ઉઠાવી શકીએ ઇન્શાઅલ્લાહ। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને મુદના ચીજની કોશિશ એ રહી છે કે નહજુલ બલાગાના લાંબા લાંબા ખુતબાઓ, લાંબા પત્રોને કે જેને સામાન્ય રીતે ન તો એક તકરીરમાં કે એક મજલિસમાં બયાન ના કરી શકાય, એને આપણે લઈ આવ્યા ખુતબે જુમામાં। સિલસિલાવાર એક એક પેરેગ્રાફ દર ખુતબે જુમામાં આપ લોકોની સમક્ષ રજૂ કરતો આવ્યો છું। આ સિલસિલો આપણે શરૂ કર્યા હતા નહજુલ બલાગાનો 185માં નંબરનો ખુતબો, ખુતબા નંબરો 85। અલ્હમ્દુલિલ્લાહ અડધો ખુતબો આપણે બયાન કરી ચૂક્યા, હજી બીજો અડધો બાકી છે કે આજના જુમામાં અને ઇન્શાઅલ્લાહ આવનારા જુમાની અંદર આપણે એને આગળ વધારશું। આ ખુતબાની અંદર અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ સૌપ્રથમ તો ખુદાના વખાણ કરે છે, વાતની શરૂઆત ત્યાંથી કરે છે। ખુદાના વખાણ, ખુદાની અલગ અલગ સિફાતને તેઓ બયાન કર્યા। ત્યારબાદ રસૂલે ખુદાને યાદ કરીને એમના ઉપર દુરૂદ સલામ મોકલા। આપણે પણ દુરૂદ સલામ મોકલીએ રસૂલે ખુદાની પાક અને પવિત્ર જાત ઉપર એક આવાઝે બુલંદ સલવાત। રસૂલનો જિક્ર કર્યા બાદ, એમની રિસાલતની ગવાહી આપ્યા બાદ, રસૂલના આવવાના મકસદને તેઓ બયાન કર્યા। રસૂલે ખુદા આવીને શું શું ફેરફાર લાવ્યા એની પણ વાત ઇમામ કર્યા અને ત્યારબાદ પોતાની વાતને આગળ વધારે છે। મૌઝૂ છે આ ખુતબાનો અલ્લાહની ઓળખ, ખુદાની મારિફત। બંદો પોતાના બધા વિચારોને આ કામમાં લગાડે કે મારે મારા ખાલિકને ઓળખવો છે, મને મારા પેદા કરનારને ઓળખવો છે। જો ઓળખવો હોય ને તો એને જોઈએ કે આવે આ ખુતબા ઉપર નજર નાખે। મૌલા અલીના આ શબ્દો, આ જુમલા એ છે કે જે બંદાને ખુદાની મારિફતના દરવાજા ખોલી અને આગળ વધવાની પ્રેરણા આપે છે। આ ખુતબાની અંદર મૌલા ખુદાની મારિફતના એક તરીકા ઉપર ખૂબ ભાર મૂકે છે ને તે આ કે અલ્લાહની મખલૂકને જુઓ અને ખાલિકને ઓળખો। જે કંઈ ખુદાની પેદા કરેલી ચીજો છે, ક્રિએચરને ઓળખો અને ક્રિએચરને જુઓ અને ક્રિએટરને ઓળખો। મખલૂકથી ખુદા સુધી પહોંચવું ખરેખર આ એક એવો તરીકો છે કે જે મૌલા અલીની જુદી જુદી વાતોની અંદર આપણને નજરે પડે છે।
નાનામાં નાની મખલૂકને મૌલા આંગળી મૂકીને કહે છે, જો આને તમે જુઓ, અને તે છે કીડી. નહજુલ બલાગામાં કીડીનું વર્ણન, અને પણ આવું સરસ વર્ણન કે જેવું બીજું કોઈ લેખક, કોઈ ખતીબ બયાન ના કરી શકે એવા જુમલાઓ મૌલા અલીએ બયાન કર્યા. છેલ્લા 2 ખુતબામાં આપણે કીડીનું વર્ણન કર્યા કે કેટલી દકીક વાતો એની અંદર રહેલી છે. જેટલી દિક્કત કરે, જેટલી બારીકીઓને જુએ, ઇન્સાન દિલથી કહી બેઠશે કે સુબહાનલ્લાહ, કેવી મખલૂક ખુદાએ પેદા કરી. સાયન્સ ગમે એટલી તરક્કી કરી શકે, પણ એક કીડી જેવી મખલૂકને પોતે પેદા ન કરી શકે, શોધી શકે, પણ એને પેદા કરવી, વજૂદમાં લાવવી, આ તો ખરેખર ખુદાનો કમાલ છે. ત્યારબાદ મૌલા આ વાતને પણ કહે છે કે જેવી રીતના નાની મખલૂકને જોઈ, એની બારીકીને જોઈને ખુદાના વજૂદનો આપણને ખ્યાલ આવે છે, એની કુદરત, એના ઇલ્મ અને એની અઝમતનો આપણને વિચાર આવે છે, બીજી બધી મખલૂક પણ આવી જ રીતના કોઈ પણ નાની ચીજ હોય કે મોટી ચીજ હોય. આપણી વાત અહીંયા સુધી પહોંચી હતી કે વમલ જલીલ વલ લતીફ વથકીલ વલ ખફીફ વલ કવી વલ ધઈફ મિન ખલ્કિહી ઇલ્લા સિવા. ખુદાના માટે કોઈ પણ મોટી ચીજ કે નાની ચીજ, જોરાતી ચીજ કે કમજોર ચીજ, કોઈ વજનમાં હળવી ચીજ કે ભારી ચીજ, કોઈ પણ મખલૂકને પેદા કરવી ખુદા માટે એક જ વાત છે. એવું નથી કે કીડીને બનાવવા માટે ખુદાને ઓછું જોર કરવું પડે અને હાથીને પેદા કરવા માટે ખુદાએ વધારે તાકાત લગાડવી પડે, એવું નથી. બધી મખલૂકને પેદા કરવું ખુદા માટે એક સમાન છે. એના માટે કંઈ નાનું મોટું કે હળવું કે ભારી કંઈ અર્થ નથી રાખતું. એવી જ રીતના વકઝાલિક સમાઉ વલ હવા, મૌલા આગળ ફરમાવે છે જે આજે મારે બયાન કરવું છે. એવી જ રીતના આસમાનને તમે જુઓ, હવાને તમે જુઓ, વરિયાહ વલ મા, આ ઉડતો પવન અને પાણીને તમે જુઓ, આ બધું ખુદાએ જ પેદા કર્યું અને બધું ખુદા માટે પેદા કરવું એક સમાન છે. જે કીડીનો ખાલિક છે એ જ આ આસમાનો જમીનનો ખાલિક છે. લગભગ 15-16 બાબતોને મૌલા અહીંયા ગણાવે છે કે અલ્લાહની વિચાર કરવા જેવી મખલૂક, ખુદાએ બનાવેલી આપણી જ આજુબાજુની ચીજો, દિક્કત તો કરીએ, ધ્યાનથી નિહાળીએ તો ખરા, ઊંડો વિચાર તો કરીએ, આ દરેક ચીજો આપણને ખુદા સુધી પહોંચાડવાની છે. ખુદા સુધી આપણું ધ્યાન દોરીને લઈ જાય. જો ઇન્સાન આ બધી ચીજો પર આ રીતના નજર નાખે જે રીતના મૌલા બયાન કરે છે. ફરમાવે છે કે ફંદુર ઇલા શમ્સ વલ કમર વન નબાત વશ્શજર વલ માء વલ હજર. એ ઇન્સાન તું જો તો ખરા. એ કોઈ છે જોવું અને કોઈ છે દેખવું, નિહાળવું, ધ્યાનથી જોવું, ઊંડી દ્રષ્ટિ કરવી, ઊંડી નિગાહથી કોઈ ચીજને જોવી અને એની બનાવટને જોવી, એની રચનાને જોવી કે ખરેખર આ કોઈ ઇન્સાનનું કામ નથી, કોઈ છે જે આને પેદા કરનાર છે. મૌલા કઈ બાબતોને અમે જોઈએ. મૌલા કહે છે આ સૂરજને તમે જુઓ, આ ચાંદને તમે જુઓ. ઇન્સાનની હવેની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ ને ઊંચું જોવાની કોઈને ખબર જ નથી, કોઈને ટાઈમ જ નથી. બધા નીચે જોતા હોય અથવા મોબાઈલમાં જોતા હોય. ક્યારેક આસમાનને નિહાળીએ તો ખરા, આસમાનની અંદર રહેલા ચાંદને જોઈએ તો ખરા. અમારા એક બુઝુર્ગ ઉસ્તાદ આયતુલ્લાહ પોતે બયાન કરતા કે આસમાનમાં ચાંદને જોઈને હું કહી દઉં કે આજે કેટલામી તારીખ છે, આ 10મી રાતનો ચાંદ છે કે 12મી રાતનો કે 14મી, બધું મને કે ચાંદ જોવાથી આઈડિયા આવી જાય. આપણને પણ ખબર ના હોય, આપણે મોબાઈલમાં જોતા આજે કેટલી તારીખ. સૂરજને કોઈ જુએ, ક્યારેક સૂરજ ગ્રહણ કે ચાંદ ગ્રહણ થાય ને જોવાલાયક હોય ત્યારે લોકો આસમાન તરફ જોતા હોય, નહીતર સિતારા જોવાનો ક્યાં કોઈને ટાઈમ છે. મૌલા કહે છે જુઓ તો ખરા, આ સૂરજને જુઓ, આ ચાંદને જુઓ, આ ઘાસ અને આ ઝાડને જુઓ, આ પાણી અને આ પથ્થરને જુઓ. આ બધું ધ્યાનથી જોવામાં આવશે તો એ આપણને ખુદાના હોવાની ગવાહી આપે છે. ત્યારબાદ મૌલા કહે છે આટલું જ નહીં, જો આ જેટલા બાબતોને જેટલી ચીજોને મૌલા ગણાવે છે બધું આપણી આજુબાજુમાં છે. એને જોવા માટે કે આપણે સફર કરવાની જરૂર નથી કે બહારગામ જવું પડે, નહીં. દરેકના ઘરેથી સૂરજ દેખાય, દરેકના ઘરેથી ચાંદ દેખાય
અને આ ઘાસ, આ ઝાડ, આ પત્તા બધું દરેકની આજુબાજુમાં અવેલેબલ છે. આગળ મૌલા કહે છે વખતિલાફે હાદલ લૈલ વન નહાર, આ દિવસનું અને રાતનું આવવું અને જાવું આ ખુદાની નિશાની છે. દિવસ પૂરો થાય, અંજવાળો જાય, અંધારું આવે કે ઇન્સાન નીંદર કરી શકે, વળી પાછું અંધારું પૂરું થાય, દિવસ ઉગે, અંજવાળું આવે, માણસ ફરી પાછો ફ્રેશ થઈ અને પોતાના કામોને નવેસરથી અંજામ આપી શકે. આ અલ્લાહની નિશાની છે, બીજા કોઈના હાથમાં છે? આ કોઈ પણ તાકાતવર ઇન્સાન, સાયન્સ ગમે એટલી તરક્કી કરી શકે કે આપણે 1 કલાક રાતને વધારી દઈએ જોઈએ, આપણે 2 કલાક દિવસને લાંબો કરી દઈએ જોઈએ, આપણા હાથમાં નથી. 1 મિનિટ કે 1 સેકન્ડ આગુ પાછું કરો, અલ્લાહની નિશાની છે. આ દિવસનું આવવું અને જાવું, એ પણ વર્ષમાં દિવસોનું ટૂંકા થવું અને લાંબા થવું, રાતનું ટૂંકા થવું અને લાંબુ થવું, અને એના હિસાબે મોસમનું પણ બદલાવું, સિઝનનું પણ બદલાવું. ગરમી આવે, ઠંડી આવે, વરસાદ આવે, આ બધી સિઝનો, આ મોસમ, આ અલ્લાહની નિશાનીઓ છે. દિક્કત કરવાની જરૂર છે, એની અંદર ધ્યાનથી જોવાની જરૂર છે. હજી આગળ કહે છે વતફજ્જુર હાઝિહિલ બિહાર, અને આ ઉછળતા દરિયાને તમે જુઓ, એની મોજને તમે જુઓ. દરિયો તો આપણે અહીંયા રેનિયનમાં કોઈ એવું છે જેને દરરોજ દરિયાના દર્શન ના થતા હોય? હરરોજ માશાઅલ્લાહ ઘરની બારી ખોલો એટલે દરિયો દેખાય. 2-5 મિનિટનો રસ્તો કે આપણે નજદીક જઈને દરિયો જોઈ શકીએ. બહારના લોકો એમ સમજતા હોય, જે લોકો રેનિયન રહે છે ને, દર વીકેન્ડના દરિયે જાતા હશે, દરરોજ દરિયાને જોતા હશે. ભાઈ એવું નથી. અમે અહીંયા ગામમાં છીએ, બાજુમાં દરિયો, પણ જવાની તૌફીક નથી મળતી. મૌલા કહે છે જુઓ, ક્યારેક આ નિયતથી આપણે જોઈએ કે મારા મૌલાએ કીધું છે, અલ્લાહની આ મખલૂકને જોઈને ખુદાના બારામાં વિચાર કરો. આ નિયતથી આપણે જઈએ તો ખરા આ ઉછળતા દરિયાને, એની અંદર રહેલી મખલુકાતને, આ દરિયાથી મળતી બરકતોને, જે ઇન્સાનોને નસીબ થાય. આ પાણી જે વરસે છે આપણા ઉપર, એનું મૂળ ક્યાં છે? ત્યાંથી જ ઉઠે છે. કેટલો ખોરાક, કેટલા ખજાના. ચોથા ઇમામની એક દુઆ છે ને, યા મન ફિલ બિહાર અજાઇબુ, એ ખુદા કે જેણે દરિયામાં અજીબ ચીજોને રાખી છે. કેટલા એવા રાઝ અને ભેદ છે કે હજી સુધી ઉકેલાણા નથી કે શું છે આ દરિયાની અંદર. ત્યારબાદ મૌલા કહે છે આટલું જ નહીં, વકસરત હાઝિહિલ જિબાલ, આ દરિયા બાદ આ પહાડોને તમે જુઓ, કેટલા બધા ડુંગર અને પહાડ ખુદાએ આ ધરતી ઉપર રાખ્યા છે, આ જમીન ઉપર રાખ્યા છે. ખરેખર એની તરફ પણ નજર નાખવી જોઈએ કે જમીન બધે ઠેકાણે સાફ નથી, ક્યાંક બુલંદ પણ છે, ટેકરીઓ અને પહાડીઓ પણ છે. વતુલ હાઝિહિલ qilaal, આ પહાડની ઊંચી ચોટીઓ, એની ટોચ જે સૌથી ઉપરનો ભાગ છે પહાડનો, એને તો જો કેટલી બુલંદ છે. તે ઇન્સાનને ચડવું હોય તો કેટલી તૈયારી કરવી પડે, કેટલી મહેનત કરવી પડે આટલી બુલંદી ઉપર. વતમરરુqi હાઝિહિલ લુગાત વલ અલસુનિલ મુખ્તલિફાત, અને આ બધા કરતા હજી એક મહત્વની વાત જેને મૌલા બયાન કરે છે, જેના ઉપર દિક્કત કરવી જોઈએ, ધ્યાન દોરવું જોઈએ, તે આ કે દુનિયાની અંદર રહેલી આટલી બધી ભાષાઓ, આટલી બધી લેંગ્વેજીસ, આટલી બધી જબાનો, આટલી બધી બોલીઓ કે જે બોલવામાં આવી રહી છે, અને એના પણ અલગ લહેજાઓ. ખરેખર અજીબ વાત નથી? અજીબ મખલૂક નથી ખુદાની? કુરાન મજીદમાં પણ આ બધી વાતોના તરફ ઉલ્લેખ છે. ત્યારે સમય નથી કે એકના બારામાં હું કુરાનની આયતો પડું. ખુદાએ સૂરે રૂમમાં કીધું છે ને, અમારી નિશાનીઓમાંથી આ છે કે તમારી અલગ ભાષાઓ છે જેને તમે બોલો છો. ખરેખર બધા જનાબે આદમ અને જનાબે હવ્વાની ઔલાદ છે, એક જ મા બાપની ઔલાદ આ દુનિયાની અંદર. પણ તમે જો જુદી કૌમો અલગ બોલી બોલતી હોય, બધાની ભાષા અલગ. એક ભાષા આપણે જો શીખવી હોય નાતિફની જેમ, જે રીતના એ લોકો બોલે છે એ રીતના, કેટલી મહેનતનું કામ છે. મેં ફ્રેન્ચ શીખી, મને ખબર છે કે કેટલી મહેનતથી આપણે કોઈ ભાષાને શીખી શકીએ, મેત્રીઝે કરી શકીએ. આ બહુ મહેનતનું કામ. પણ તમે જો અજીબ વાત છે, આપણે બોલીએ, સામેવાળો બોલે, આપણે એની ભાષા ના સમજતા હોય. કેટલી ભાષા, હજારોની સંખ્યામાં અત્યારે દુનિયામાં ભાષા જોવા મળે છે, અને એકના લહેજા. અરબી એક ભાષા છે, પણ લહેજા એલા માશાઅલ્લાહ. આપણે
આપણે ગુજરાતી જ જોઈ લ્યો. ગુજરાતી અહીંયા પણ ગુજરાતી બોલીએ છીએ, ઇન્ડિયામાં પણ ગુજરાતી બોલીએ છીએ, પણ જો અહીંયાની ગુજરાતી ઇન્ડિયામાં બોલું તો મારા પર હસે, અને ત્યાંની ગુજરાતી જો અહીંયા બોલું તો કોઈ સમજે ના. ગુજરાતીમાં પણ લેવલ છે, લહેજા છે, એટલા એના એક્સન્ટ છે, એવી રીતના એને પ્રોનાઉન્સ કરવામાં આવે છે. ને ખરેખર આ બધું અલ્લાહની નિશાની નથી તો બીજું શું? ખુદાએ કેટલી તાકાત આપી છે ઇન્સાનની ઝબાનને, કે એક કૌમે પોતપોતાની ઝબાન બનાવી છે, અને એ પણ અલ્લાહની એક નેમતોમાંથી નેમત છે. એક કૌમના રાઝ એની પાસે જ રહે, એની સિક્રેટ વાતો એની પાસે જ રહે, બીજા પાસે ન જાય, એના માટે ખુદાએ આ બંદોબસ્ત કર્યો છે કે સૌની પોતપોતાની ઝબાન. નહીંતર આખી દુનિયા એક જ ભાષા બોલતી હોત તો કોઈનું કંઈ છુપેલું રહેત? કોઈની કોઈ વાત, કોઈ પણ કલ્ચર, કોઈ પણ ભેદની વાત તો બધું ઉજાગર થઈ જાત અને બધું ખુલ્લી કિતાબ થઈ જાત. બહરહાલ આ બધી વાતોને મૌલા ગણાવ્યા કે આ બધું જોવો, વિચાર કરવાના ટોપિક છે. જ્યાં ત્યાં ફિક્ર ના દોડાવો, આમાં ફિક્ર દોડાવો. અને પછી મૌલા કહે છે ફલ વૈલ લિમન અનકરલ મુકદ્દિર વ જહદલ મુદબ્બિર. વાય થાય એના ઉપર કે જે ઇનકાર કરતું હોય કે આ બધી ચીજનો ખાલિક કોઈ નથી અને ચલાવનાર કોઈ નથી, એમ જો કોઈ અકીદો રાખતો હોય, એવા વિચાર રાખતો હોય તો ખરેખર બદકિસ્મત છે. એના ઉપર વાય થાય, ના સમજ છે. આટલી મોટી બદબખતી આનાથી વિશેષ ના હોઈ શકે. આટલું બધું જોયા બાદ કે આ બધું આપણને સમજાવી રહ્યું છે કે અમારો પેદા કરનાર કોઈ છે, અમને ચલાવનાર કોઈ છે, અને એ એક છે, એકલો છે, અને એ છે ખુદાવંદ આલમ, જે આપણો ખાલિક છે, જે આપણો માલિક છે, જેણે અંબિયાને મોકલા છે, જેણે આપણા માટે કઈ સંદેશો મોકલો છે, આપણને પેદા કરીને આપણા હાલ પર નથી મૂકી દીધા, આપણી હિદાયતનો બંદોબસ્ત કર્યો છે, આપણાથી કંઈક ચાહ્યું છે એણે, આપણે એની વાત માનવાની છે, એનો શુક્ર અદા કરવાનો છે, એના હુકમનું પાલન કરવાનું છે, એમાં આપણો જ ફાયદો છે. આ બધો ફાયદો પલટીને આપણા તરફ આવે છે, એના તરફ નથી જાતો. ઈ કોઈનો મોહતાજ નથી, આપણે એના મોહતાજ છીએ. હજી પણ અમુક બાબતોને મૌલા બયાન કરી છે ખુદાની ઓળખના બારામાં, કે ઇન્શાઅલ્લાહ આ ખુતબાને આપણે આવતા જુમ્માના કન્ટિન્યુ કરશું, અને ખુદાના બારામાં, ખુદાની મારિફતના બારામાં મૌલા અલીના કલામથી આપણે આપણી રૂહને સેરાબ કરશું ઇન્શાઅલ્લાહ. અહેકામ અને મસાઇલની અંદર એક બે મસલા જે મારાથી પૂછવામાં આવ્યા, મને લાગ્યું કે આનો જવાબ આપણે ખુતબે જુમામાં આપીએ, જેથી બધાને ફાયદો થાય અને બધાને આનાથી કંઈ ને કંઈ લાભ મળે. મસલો છે સજદાના બારામાં. આપણે સજદો કરીએ છીએ ખાસ ચીજ ઉપર, જમીન ઉપર અથવા જમીનથી ઉગેલી ચીજ ઉપર. આપણે કાર્પેટ ઉપર, તાપી ઉપર, મુસલ્લા ઉપર, કાલીન ઉપર સજદો નથી કરતા. આ મસલો છે ખાસ અહેલે બેતના ચાહવા વાળાઓનો, શિયા ઇસ્ના અશરીનો આ મસલો છે કે દરેક ચીજ ઉપર સજદો નથી કરતા, યા જમીનથી ઉગવા વાળી ચીજ. અને સૌથી સારામાં સારી ચીજ જેના ઉપર સજદો કરવામાં આવે એ છે ખાકે શિફા, કરબલાની માટી, કે જે તુરબત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, કે જેના ઉપર આપણે સજદો કરતા હોય. આ મોહર કે જેના ઉપર આપણે સજદો કરતા હોય. મોહર આપણે નમાઝ પડતા હોઈએ અને નમાઝની દરમિયાન જો આપણો મોર કે દૂર ચાલ્યો જાય, કોકનો પગ લાગીને દૂર ચાલ્યો ગયો, નાનો છોકરો હોય ઉઠાવીને ચાલ્યો ગયો, આપણા હાથમાંથી છૂટી ગયો, અને કંઈ પણ એવું એક્સિડન્ટ થાય કે મોર આપણાથી દૂર ચાલ્યો ગયો. હવે મોર તો છે નહીં, હું કેવી રીતના નમાઝને આગળ વધારું ને સજદો કરું? હું ક્યાં સજદો કરું? ખરેખર આવું બનતું હોય ક્યારેક ક્યારેક, જેના ઘરે નાના છોકરા હોય અથવા તો કોઈ એવી જગ્યાએ કોઈ ટેબલ ઉપર નમાઝ પડતું હોય, મોહર ત્યાંથી ટેબલથી પડી જાય. હવે આ બિચારા ઉપાડીને ત્યાંથી લઈ પણ ના શકીને કેવી રીતના કરે? એના માટે શું મસલો છે? શું હું મારી નમાઝને તોડી નાખું, મોર ઉપાડીને લઈ આવું અહીંયા અને ફરી પાછી રોકોમો સે કરું, નવેસરથી નમાઝને શરૂ કરો? ના, આપણને નમાઝ તોડવાનો અધિકાર નથી. આપણે આપણી નમાઝને કન્ટિન્યુ કરવાની છે. તો હવે સજદો કેવી રીતના કરો? તો એનો એક રસ્તો એ છે કે જો મોર બહુ દૂર નથી આપણી સજદગા,
એ પછી મોહર હોય, લાકડાનો ટુકડો હોય અથવા જે કોઈ ચીજ જેના ઉપર સજદો સહી છે અને આપણે એના ઉપર સજદો કરતા હોય, દૂર ચાલ્યું ગયું છે, જો વધારે દૂર નથી અને આપણે આપણી નમાઝની હાલતમાં જ જરાક આગળ વધીને હાથ લંબાવીને લઈ શકતા હોઈએ તો એમ કરી શકાય છે. પણ ધ્યાન એ રાખવાનું, જે કંઈ પડતા હોય એ zikરને સ્ટોપ કરે, બની શકે તો જરાક 1-2 કદમ આગળ વધે, હાથ લંબાવી અને એને લઈ રાખી દે અને પોતાની નમાઝને કન્ટિન્યુ કરે. ધ્યાન એ રાખવાનું કે આપણો ચહેરો કિબલાથી ફરવો ના જોઈએ, ડાબી જમણી બાજુ, નીચે ઉપર આમ જોઈને ના, એ રીતના નહીં, ચહેરો કિબલા તરફ. બની શકે એટલી નમાઝની હાલતને પણ આપણે બાકી રાખીએ. એમ નહીં કે ચાલો ઊભા થઈને ત્યાંથી લઈ નિરાતે બેસી ગયા અને ફરી પાછા આવીને, એમ ના, બલકે બની શકે એટલી આપણી નમાઝની હાલતને બાકી રાખીએ. zikr સ્ટોપ, કિબલા તરફ ચહેરો, હાથ લંબાવીને થોડાક 1-2 કદમ આગળ પાછળ થઈને જો લઈ શકતા હોઈએ તો લઈને આપણી નમાઝને કન્ટિન્યુ કરે. હવે કહીએ કે બહુ દૂર ચાલ્યો ગયો છે મોર, આપણે લેવા જાશું તો ચહેરો પણ કિબલા તરફ નહીં રહે, નમાઝની હાલત પણ આપણી બરાબર નહીં રહે, તો હવે શું કરવું? તો હવે એના માટે મસલો એ છે કે મોહર સિવાય બીજી કોઈ ચીજ ઉપર સજદો કરી શકાય. મજબૂરી આવી ગઈ છે, મજબૂરીની હાલતમાં થઈ શકે. બહેતર એ છે કે આપણે આપણા જ લિબાસ ઉપર સજદો કરીએ. બૈરાઓ નમાઝ પડતી હોય તો પોતાની ચાદર ઉપર સજદો કરે, મુસલ્લા ઉપર નહીં. મર્દોમાં પણ જો બની શકે એવા લાંબા લિબાસ હોય, કપડા હોય, તો પોતાના જ કપડા ઉપર સજદો કરે અને આ રીતના નમાઝને આગળ વધારે. નમાઝ તોડવાનો આપણને હક નથી. આ મસલો છે. અને ત્યારબાદ આ એક મસલો. બીજો મસલો કે ભાઈ આપણે નમાઝ પડતા હોય, મોહર ઉપર સજદો કરતા હોય, મોહરની ઉપર, મોહરની સાઈઝ કેટલી હોવી જોઈએ? મારું મોર તો માશાલ્લાહ મોટો છે, ઘણાના નાના હોય, ઘણાના એટલા મોટા મોટા પણ હોય અને સાવ નાના નાના પણ હોય. એની સાઈઝ કેટલી છે? તો એના માટે હુકમ છે કે સજદો જેના ઉપર થાય એ મોહરની સાઈઝ ઓછામાં ઓછું આંગળીના એક ટેરવા જેટલી હોવી જોઈએ. આ બહુ ગુજરાતી શબ્દ છે, આંગળીનો ટેરવો. એટલે એક આંગળીના જો 3 ભાગ કરો, આ ઉપરનો ભાગ, એટલી ઓછામાં ઓછી એની સાઈઝ હોવી જોઈએ. એના કરતા સાવ નાનો એવો મોર હોય, તસ્બીના એક દાણા જેટલો, એના ઉપર સજદો કરો તો ના, એ બરાબર નથી. ઓછામાં ઓછું આંગળીના ટેરવા જેટલું. જરૂરી નથી કે એક જ ચીજ હોય, 2-3 ટુકડા મેળવીને જો આટલું બની જતું હોય તો પણ એના ઉપર સજદો સહી છે. દાખલા તરીકે મોહર નથી પણ ખાકે શફાની તસ્બી છે આપણી પાસે, તસ્બીના દાણાને આમ જમા કરી લીધા, એના ઉપર જો આપણે સજદો કરી લઈએ તો એ પણ ચાલે. બધું મળીને એક આંગળીના ટેરવાથી વધારે થઈ જાય છે તો પછી આપણો સજદો સહી થાય છે. આના બારામાં બીજા કઈ સવાલ હોય તો ઇન્શાઅલ્લાહ આપણે જવાબ આપી શકશું. અહીંયા ખુતબાનો માહોલ છે કે જ્યાં સવાલ પૂછવો કે જવાબ આપવો શક્ય નથી. અહીંયા ફક્ત હું બોલું ને તમે સાંભળો એમ જ હોય છે. કંઈ પણ સવાલ હોય આપણે ઇન્શાઅલ્લાહ એનો જવાબ આપશું કિતાબમાંથી જોઈને, અને જો જરૂર હશે તો ઇન્શાઅલ્લાહ આ રીતના સવાલોને આપણે અહીંયા ખુતબાથી જવાબ આપશું, જેથી બીજા લોકોને પણ ફાયદો થાય. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, ખુદાયા આ વર્ષના જેટલા જુમાની નમાઝો મેં અદા કર્યા છે, ખુદાયા તેને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા અમારી દરેક ઇબાદતો, દુઆઓ, નેક અમાલ, ઇબાદતોને, અહલે બેતના ઝિક્રને, મહેફિલો, મજાલિસને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દુનિયામાં દરેક મુમિનીન મુમિનાત, દરેક મુસ્લિમીન મુસ્લિમાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ઇસ્લામી દેશોની મુહાફિઝત ફરમા. મુકામાત મુકદ્દસાની હિફાજત ફરમાઓ. ઉલમાએ આલા, મરાજે કિરામને તૂલ ઉમ્ર અતા કર. તેઓને દુશ્મનોના શરથી મહેફૂઝ રાખ. ખુદાયા ઝાલિમોને નીસ્તો નાબૂદ કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.